દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું, ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા। ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું। ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો। આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, ગોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે, કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે। અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાંતોનું અનુમાન છે। એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે। હવામાન નિષ્ણાંતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે। ઠંડીમાં કુદરતી નજારાની મોજ માણવી હોય તો પહોંચી જાઓ સાપુતારા। ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે। સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે, ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ। ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે। ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા। કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે। તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા, તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો। કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો। ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલવા માટે બાબતે ફડાકાવાળી થઈ ગઈ। મારામારીના દ્રશ્યો છે ભાવનગરના। ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ। બંને પહેલા બોલાચાલી થઈ। દીવાનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે બોલાચાલી જોતામાં ઉગ્ર બની ગઈ। વાત મારામારી સુધી પહોંચી ગઈ। બંને ઝઘડી પડ્યા, એકબીજાને ઠીકાપાટુનો માર માર્યો। ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરાયાનો આક્ષેપ વેપારીએ કર્યો। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે। બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। વડોદરામાં પોલીસ પર કાર ચડાવનાર નબીરો પકડાયો છે। રફતારના રોકેટનું પોલીસે કર્યું સુરસુર્યું। જુઓ, આ એ જ શખ્સ છે જેમને કલાકો પહેલા રફતારનો નશો હતો। જુઓ, આ રફતારના રાક્ષસને। આ એ જ છે જેમણે રફતારના જનૂનમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો। માત્ર ગણતરીની કલાકોમાં જ રફતારના રાજાનો પોલીસે બધો જ નશો ઉતારી નાખ્યો। શાંત નગરી વડોદરાને રસ્તાઓને અશાંત કરનારનું પોલીસ સુરસુર્યું કરી રહી છે। સિગ્નલ તોડી પોલીસને કચડનારને પોલીસે એવો તોડ્યો કે ચાલવાના પણ ફાફા થઈ ગયા। સમા ટી પોઈન્ટ એબ સર્કલ પર પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો। ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચોવચ્ચ ફંગોળ્યો, જેમાં પોલીસ કર્મી ઘાયલ થયો। આ મામલે સમા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી। કાર નંબરના આધારે પોલીસે કાર ચાલક વેમાલી પટેલ ફળિયામાં રહેતા અર્પિત જીતેન્દ્ર પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો। જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। પોલીસે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેની કારની સ્પીડને લઈને પણ તપાસ હાથ ધરી છે। પોરબંદરના દરિયામાં ફસાયેલા 12 ખલાસીને કોસ્ટગાર્ડે બચાવ્યા। જુઓ દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો। ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે ફસાયેલા 12 ખલાસીઓનું દિલધડક રેસ્ક્યુ કર્યું। સલાયાના અલ પીરાને પીર નામનું જહાજ મધદરિયે જળ સમાધિ લઈ રહ્યું હોવાનું કોલ મળતા જ કોસ્ટગાર્ડે એક્શનમાં આવ્યું અને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું। મધદરિયે સમાધિ લેનારું આ જહાજ જનરલ કાર્ગો ભરીને ઈરાન જવા માટે નીકળ્યું હતું, જ્યાં મધદરિયે કોઈ કારણોસર તેણે જળ સમાધિ લેતા 12 ક્રૂ ફસાયા હતા। જોકે એક્શનમાં આવેલા ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની મેરીટાઈમ સિક્યુરિટી સાથે સંલગ્ન કરી 12 ખલાસીઓને બચાવી લીધા। આમ પોરબંદર કોસ્ટગાર્ડ ફરી એકવાર પોતાના સૂત્ર વયમ રક્ષામહને ચરિતાર્થ કરી રહ્યું છે। ગુજરાતમાં હવે નકલી ઈડી ટીમ પકડાઈ છે। વેપારીઓને ધમકી આપી તોડ કરનાર 8ની ધરપકડ। નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી જજ અને હવે તો નકલી ઈડીની ટીમ પણ પકડાઈ છે। નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અધિકારીની ટીમ ઝડપાઈ છે। આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે, જેમાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન દ્વારા નકલી ઈડીની ગેંગના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી રહી છે। મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી, જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા છે। સુરતમાં નકલી ડોક્ટરની યુનિવર્સિટી પકડાઈ। 14 બોગસ તબીબ પાસેથી 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત। નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ઈડી બાદ સુરતથી તો નકલી ડોક્ટરની ફેક્ટરીએ કહો કે નકલી યુનિવર્સિટી પકડાઈ છે। સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી।
સુરતમાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ પોલીસે 14 બોગસ તબીબોને ઝડપ્યા. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ. પોલીસે દરોડા પાડી ઠગબાજોની તપાસ કરતા આ 14 લોકો પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી ન હતી, છતાં ભોળી જનતાને ચીરી મેગા ઓપરેશન કરતા ભૂતકાળમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઊભું કરી ₹50 થી લઈને ₹200 લઈ ગરીબ દર્દીઓને દવા આપતા. એટલું જ નહીં, આ લોકો પાસેથી 1500 જેટલી ડોક્ટરની નકલી ડિગ્રીઓ પણ મળી આવી. આ ઠગબાજોએ લોકોની આંખમાં ધૂળ નાખવાની નકલી ડિગ્રીઓને મઢાવીને દિવાલમાં ટીંગાડી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંડેસરામાં પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડી પહેલા 3 નકલી તબીબોને પકડી પાડ્યા, જેની પૂછપરછ કરતા અન્ય બોગસ તબીબોનો પાંડો ફૂટ્યો. અમદાવાદના ડોક્ટરના સંપર્કમાં આવી નકલી તબીબો તૈયાર કર્યા હતા. ડોક્ટર બનવા માંગતા હોય તેવા લોકોને શિકાર કરતા, નકલી અભ્યાસક્રમના નામે 80,000 સુધી રૂપિયા લઈને લોકોને બાટલીમાં ઉતારતા અને 8-10 પાસ લોકોને નકલી ડિગ્રીથી નકલી તબીબ બનાવતા. નકલી ડિગ્રીના નામે ₹5,000 મહિને લેતા હતા. કોઈ પૈસા ન આપે તો ધમકાવતા. બીઝેડ ગ્રુપ બાદ હવે પેટા કંપનીઓનો વારો, સીઈઓ સામે ગુનો દાખલ. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે ગાળિયો કસાયો છે. બીઝેડ ગ્રુપ બાદ હવે પેટા કંપનીઓ વારો છે. બીઝેડ ગ્રુપની પેટા કંપની અને સીઈઓ સામે ગુનો દાખલ થયો છે. ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ છે. મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના બીઝેડ ગ્રુપના પેટા કંપનીઓ અને તેના સીઈઓ વિરુદ્ધ આ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં આરકે એન્ટરપ્રાઇઝના સીઈઓ હરપાલસિંહ ભરતસિંહ ઝાલા, હરસિદ્ધિ ફાઇનાન્શિયલ સર્વિસના સીઈઓ અજયસિંહ પરમાર, કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. માસિક 1% થી લઈ 30% સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવતી હોવાનો આરોપ છે, જેમાં વિવિધ લોભામણી લાલચો આપી રોકાણકારો સાથે ₹50 કરોડની ઠગાઈ કરી હોવાનો પણ આરોપ છે. સીઆઈડી ક્રાઇમના પીઆઈએ ફરિયાદી બની ગુનો દાખલ કર્યો છે, તો ભૂપેન્દ્રસિંહ ઝાલા અને મુખ્ય એજન્ટ મયુર દરજી વિરુદ્ધ સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ એક ગુનો દાખલ કરાયો છે. ખેડાના કપડવંજના કમલેશ ચૌહાણે નોંધાવી છે ફરિયાદ. બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાં વિવિધ રોકાણ પર 3% થી 120% જેટલું ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ કરવાનો આરોપ છે. કમલેશ ચૌહાણ અને મિતેશ પ્રજાપતિ સાથે ₹2,10,000ની ઠગાઈનો ગુનો દાખલ થયો છે. બીજી તરફ બીઝેડ ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલા અંગે મોટો ખુલાસો થયો છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાના નામે ચાલી રહી છે 18 થી વધુ કોલેજ સિવાય પણ અનેક મિલકતોનો માલિક છે. ધરપકડથી બચવા ભૂપેન્દ્ર ઝાલાએ ગઈકાલે આગોતરા જામીન અરજી કરી છે અને આ અરજીની સુનાવણીમાં મોટા ખુલાસા થયા છે. ભૂપેન્દ્ર ઝાલા પોતે ખૂબ મોટા સેવાભાવી આગેવાન છે, તે પ્રકારે કોર્ટમાં માંગી દાદ. પોલીસે માત્ર ને માત્ર ફાઇટ ઇન્ટેન્શન રાખીને ફરિયાદ દાખલ કરી હોવાનો ભૂપેન્દ્ર ઝાલાનો દાવો છે. પોલીસ કાયદાનો દુરુપયોગ કરતી હોવાનો પણ ભૂપેન્દ્ર ઝાલાએ આક્ષેપ કર્યો છે. અરવલ્લીમાં બીઝેડ ગ્રુપના માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની વૈભવી લાઇફસ્ટાઇલના વિડીયો પણ વાયરલ થયા. કરોડોના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના લોક ડાયરાથી રોકાણકારો સુધીની સફરના વિડીયો વાયરલ થયા. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો લોક કલાકાર દિવાયત ખબર સાથેના ડાયરાનો વિડીયો સામે આવ્યો. લોક ડાયરામાં કલાકાર પર નોટોનો વરસાદ કરાયો. ઉત્તર ગુજરાતીઓને લૂંટવા અરવલ્લીમાં ચાલે છે અનેક ઠગ કંપની. ઉત્તર ગુજરાતના લોકો ગમે ત્યાં પૈસાનું રોકાણ ન કરતા, કેમ કે ઉત્તર ગુજરાતમાં પોન્ઝી સ્કીમનો જાણે રાફડો ફાટ્યો છે. બીઝેડ ગ્રુપની જેમ અનેક આવા ગ્રુપોએ લાલચ આપી અનેક લોકોને બાટલીમાં ઉતાર્યાનું સામે આવ્યું છે. લોકોને લાખો રૂપિયા પડાવી ઠગબાજો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે આવા લોકો અને આવી કંપની સામે પોલીસે તવાઈ બોલાવી. અરવલ્લી જિલ્લાની વધુ 3 પોન્ઝી સ્કીમ સામે ફરિયાદ થઈ. સીઆઈડી ક્રાઇમના પીઆઈએ નોંધાવી ફરિયાદ. બીઝેડની જેમ ઊંચા વળતર આપવાની લાલચ આપતા KKRK હરસિદ્ધિ કંપની સામે પોલીસ ફરિયાદ થઈ છે અને સાથે જ 50 કરોડ ઉપરાંત સુધીની છેતરપિંડી અંગે ફરિયાદ થઈ છે. બીજી તરફ નાવ સ્ટાર્ટવે ટેક ઇન્ડિયા મેનેજમેન્ટ કન્સલ્ટન્સી કંપની સામે બનાસકાંઠાના પાલનપુરમાં ફરિયાદ થઈ. પાલનપુરની કંપની સામે ઇકોનોમિક ઓફેન્સ વિંગના પીઆઈએ ફરિયાદ નોંધાવી, જેમાં 39,18,000 થી વધુનું રોકાણ કરાવી છેતરપિંડી આચરી હોવાની સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે કંપનીના માલિક નિરંજન શ્રીમાળી સહિતનાઓ સામે સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ થઈ. ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધારને કોર્ટમાં કરાયો રજૂ. ડોક્ટર સંજય પટોળિયા 7 દિવસના રિમાન્ડ પર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં સર્જાયેલા કાંડ બાદ મુખ્ય 3 આરોપી ફરાર જે હતા તેઓ પૈકીના સ્થાપક તેમજ 39% ભાગીદાર ડોક્ટર સંજય પટોળિયાની 24 દિવસ બાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. ડોક્ટર સંજય પટોળિયાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે રદ કરતા તે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો. હવે ડોક્ટર સંજય પટોળિયાને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. આરોપીએ પહેલા એક નાની કંપની ખોલી અને પછી એનું નામ બદલાવી બેરિયાટ્રિક્સ હોસ્પિટલ ખોલી. બાદમાં એમાં જૂના ભાગીદારને છૂટા કરી નવા સહ આરોપી ડાયરેક્ટર જોડી ખ્યાતિ હોસ્પિટલ ખોલી. રિમાન્ડ મેળવવા અંગે 8 મુદ્દાઓ પૈકી મુખ્ય મુદ્દો એ છે કે ડાયરેક્ટરો વચ્ચે થયેલી મીટિંગની મિનિટ બુક કબજે કરી તપાસ કરવા આરોપીની હાજરી જરૂરી. છેલ્લા ઘણા સમયથી આરોપી પોલીસ પકડથી દૂર હતો.
ડ્રોનથી ફરી એકવાર પકડાયું નશાનું વાવેતર. દાહોદમાં થતી હતી ગાંજાની ખેતી. પોલીસે આરોપીને શોધવા અને નશાના વાવેતરને પકડી પાડવા માટે ડ્રોનનો સહારો લીધો. ત્યારે દાહોદમાં ફરી એકવાર ડ્રોન પોલીસની મદદે આવ્યું છે. ત્રીજી આંખથી દાહોદમાં નશાનું વાવેતર પકડાયું છે. ડ્રોન કેમેરાની મદદથી ગાંજાની ખેતી થતા ખેતરો શોધી કાઢ્યા છે. દાહોદના દેવગઢ બારિયામાંથી ગાંજાની ખેતી ઝડપાતા તંત્ર દોડતું થયું. આ બનાવની વિગત મુજબ દેવગઢ બારિયાના સિંગોર ગામથી ગાંજાની ખેતી ઝડપાઈ હતી. આ અંગે દાહોદ એસઓજી પોલીસને માહિતી મળી હતી. આ માહિતીના આધારે ઠૂંઠા ફળિયામાં ગાંજાની ખેતી ઝડપાઈ. તપાસ કરતા પોલીસને ગાંજાના વાવેતર કરેલા 216 છોડ મળી આવ્યા. પોલીસે વાવેતર કરેલા 216 ગાંજાના છોડ કબજે કર્યા, જેનું વજન 135 કિલો હતું, જેની કિંમત 13,51,000 રૂપિયા છે. આરોપી મનહર બારિયા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. આરોપી કેટલા સમયથી ગાંજાની ખેતી કરતો હતો, ઉપરાંત તેણે ગાંજો ક્યાં વેચ્યો હતો તે અંગે પોલીસ ઝીણવટભરી તપાસ કરી રહી છે. શુક્લતીર્થમાં ભૂમાફિયાના વિરોધમાં લોકોએ કાઢી રેલી. ભરૂચ શુક્લતીર્થના મેળામાં નર્મદા નદીમાં 3 જણના ડૂબી જવાથી મોત થયા. આ મુદ્દે લોકોમાં ભૂમાફિયાઓ સામે જન આક્રોશ ફાટી નીકળ્યો. નદીમાં ભૂમાફિયાઓ દ્વારા ખૂબ ઊંડાણ સુધી રેતીનું ખનન કરતા યુવકો ડૂબ્યા હોવાનું ખારવા સમાજે જણાવ્યું. ત્યારે ખારવા સમાજે ભારે રોષ સાથે ગેરકાયદેસર રેતીનું ખનન કરતા માફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ સાથે વિશાળ રેલી યોજી. લોકોએ આક્રોશ સાથે રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી. સુરતના ભાજપના નેતા દીપિકા પટેલના બેસણામાં કોર્પોરેટર ચિરાગ સોલંકી પહોંચતા ચકચાર. સુરત ભાજપ નેતા સ્વર્ગસ્થ દીપિકા પટેલનું સુરતમાં બેસણું યોજાયું. બેસણામાં કોર્પોરેટર ચિરાગ સોલંકી પણ પહોંચતા ચકચાર મચી ગઈ. મૃતક દીપિકા પટેલના બેસણામાં કોર્પોરેટર ચિરાગ સોલંકીએ હાજરી આપતા ખળભળાટ મચ્યો. મહત્વનું છે કે દીપિકાએ આપઘાત પહેલા અંતિમ ફોન ચિરાગ સોલંકીને કર્યો. ત્યારે પોલીસ હજી આ આત્મહત્યાનો કેસ ઉકેલી શકી નથી. આ વચ્ચે ચિરાગ સોલંકીએ બેસણામાં હાજરી આપતા ચકચાર મચી. જોકે ચિરાગ સોલંકીએ બેસણા દરમિયાન મીડિયાકર્મીઓથી બચવાનો પ્રયાસ કર્યો. ચિરાગ સોલંકીએ કહ્યું કે હું દીપિકાને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. દીપિકાની આત્મહત્યા મામલે પોલીસ તપાસ કરી રહી છે ને હું પોલીસને સહકાર આપી રહ્યો છું. મારે વધારે કંઈ બોલવું નથી તેમ જણાવ્યું. મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ભાજપના નેતા બિનહરીફ ચૂંટાયા. ખેડાના મહુધા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના નિલેશ ચંદુભાઈ પટેલ ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા. મહુધા એપીએમસીની ચૂંટણીમાં અન્ય કોઈએ ફોર્મ ન ભરતા નિલેશ પટેલ થયા બિનહરીફ. ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મટ અને મહુધા ધારાસભ્ય સંજયસિંહ મહિડા સહિતના લોકોએ અભિનંદન પાઠવ્યા. અગાઉ 2 ટર્મ રહી ચૂકેલા ચેરમેન નિલેશ પટેલ બિનહરીફ ચૂંટાતા સમર્થકોએ ફૂલહાર પહેરાવી ઉજવણી કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ગમે ત્યારે ઢોલ ઢબુકવાના છે, જેને લઈને ભાજપે તૈયારી શરૂ કરી દીધી છે. સ્થાનિક ચૂંટણી પહેલા ભાજપે વોર્ડ પ્રમુખની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી. મહાનગરના વોર્ડ અધ્યક્ષની ચૂંટણીમાં ભાગ લેવા માટે શનિવાર અને રવિવારે ઉમેદવારી પત્ર સ્વીકારાશે. વોર્ડ અધ્યક્ષની પસંદગી માટે ભાજપે યોગ્યતા નક્કી કરી. સતત 2 ટર્મ વોર્ડ પ્રમુખ રહેનારને નહીં બનાવાય વોર્ડ પ્રમુખ. વોર્ડ અધ્યક્ષ બનાવવા માટે મહત્તમ ઉંમર 40 વર્ષ રહેશે. ખાસ કિસ્સામાં છૂટછાટ માટે મહત્તમ 45 વર્ષની મર્યાદા. વય મર્યાદાને લઈ અંતિમ નિર્ણય ચૂંટણી અધિકારી કરશે. વોર્ડની ટીમ, મહાનગરની ટીમ, સેલ, મોરચા અને પ્રકલ્પમાં ફરજિયાત કામ કરેલું હોવું જોઈએ. સ્થાનિક સ્વરાજમાં ચૂંટાયેલા કાર્યકર્તાઓ નહીં બનાવાય વોર્ડ પ્રમુખ. દાવેદારી કરનાર કાર્યકર્તાના પરિવારને એક કાર્યકર્તા એક પરિવારનો નિયમ રહેશે લાગુ. ઉમેદવાર કુલ 2 વખત સક્રિય સભ્ય બનેલા હોવા જોઈએ. ગાંધીનગર, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભામાં વોર્ડ પ્રમુખ માટે શનિવાર અને રવિવારે સ્વીકારાશે ઉમેદવારી પત્ર. હુમલા બાદ સરદાર ધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ડરી ગયા, માંગ્યું પોલીસ રક્ષણ. રાજકોટમાં પાટીદાર અગ્રણીઓના વિવાદનો હજુ પણ અંત આપતો નથી. ત્યારે સસ્પેન્ડેડ પીઆઈ પાદરિયાની ફરિયાદ બાદ સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા રાજકોટ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા. સરદારાએ પોલીસ રક્ષણની માંગ કરી, સાથે જ પોતાની સામે થયેલી ફરિયાદને ખોટી ગણાવી. કહું પીઆઈ સંજય પાદરિયા પોલીસમાં ઓળખાણ ધરાવતા હોવાથી પોલીસે ખોટી ફરિયાદ લીધી છે. ખોટી રીતે આરોપી બનાવવામાં આવ્યો છે. જો પોલીસ મારી ધરપકડ કરશે તો હું ધરપકડ વહોરી લઈશ. વધુમાં સરદારાએ કહ્યું કે મને શંકા છે કે તેઓ મારી ઉપર હુમલો કરાવી શકે તેમ છે. હું ગુનેગાર છું જ નહીં, એટલે મારે ડરવાની જરૂર નથી. મારી ઉપર ષડયંત્ર રચવામાં આવ્યું છે. મારી ઉપર શ્યામ પાર્ટી પ્લોટમાં હુમલો કરાયો હતો. જેતપુરમાં પણ આધાર કેન્દ્ર અરજદારો માટે બન્યા નિરાધાર. જુઓ, જ્યાં નજર કરો ત્યાં સુધી લોકોની લાઈન જ લાઈન. કડકડતી ઠંડીમાં ઠૂઠવાતા લોકો વહેલી સવારે આધાર માટે લાઈનમાં આવી ગયા છે. પરંતુ તંત્રનો કોઈ આધાર નહીં મળતા જેતપુરના લોકો નિરાધાર બની ગયા. રાજકોટના જેતપુરમાં પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડ સુધારા માટે અરજદારોની લાઈન લાગી. શિયાળાની ઠંડી વચ્ચે રહેલી સવારથી અરજદારો આધાર કાર્ડમાં સુધારા વધારવા માટે લાઈનમાં લાગી રહ્યા છે. તેવામાં માત્ર એક ટોકન અપાય છે અને વારો આવે ત્યારે કામ અહીં નહીં થતું હોવાનું બહાનું બનાવાય છે.
આ મામલતદાર કચેરીથી પોસ્ટ ઓફિસ વચ્ચે અરજદારોને ધરમના ધક્કા ખાવા મજબૂર બનવું પડે છે. છેલ્લા ઘણા સમયથી થઈ રહેલી આ સમસ્યાને વહેલી તકે સમાધાન કરવા લોકોની માંગ છે. ગુજરાતના 37 લાખ રેશન કાર્ડ ધારકોને તુવેરદાર ચણા નહીં મળે. ગુજરાતના 37 લાખ રેશન કાર્ડ ધારકોને તુવેર દાળ ચણા નહીં મળે. રાજ્યની 17,000 સસ્તા અનાજની દુકાનોમાં ડિસેમ્બર 2024ના મહિના માટે તુવેર દાળ અને ચણાની ફક્ત 50% જ ફાળવણી કરવામાં આવી છે. પરિણામે ગુજરાત રાજ્યના 75,26,123 રેશન કાર્ડ ધારકોમાંથી અડધ રાશન કાર્ડ ધારકો તુવેર દાળ અને ચણા જેવી જણસીઓથી આ વખતે પણ વંચિત રહેશે. આ ફક્ત ડિસેમ્બર 2024ના માસ માટે જ નથી, લગભગ છેલ્લા 3 વર્ષથી આ સિલસિલો ચાલતો આવે છે. કોઈક મહિનો તુવેરનો દાળ, તો કોઈક મહિનો ખાંડ, તો કોઈક મહિનો ચણા જેવી વિવિધ જણસીઓથી રાશન કાર્ડ ધારકોને વંચિત રહેવું પડે છે. આ સમસ્યાઓની સાથે સાથે વધારે એક ગંભીર સમસ્યા એ પણ છે કે પુરવઠા નિગમ દ્વારા સસ્તા અનાજની દુકાનો ખાતે ક્યારેય પણ સમયસર જથ્થો પહોંચતો કરવામાં આવતો નથી. મહિનાના 15 કે 20 અને ક્યારેક તો 25, 26 કે 27માં દિવસે અમુક દુકાને જથ્થો પહોંચતો કરવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાશન કાર્ડ ધારકોને દરરોજ દુકાનના ધક્કા ખાવા પડે છે. આ પ્રશ્નોનો યોગ્ય નિવેડો લાવે તેવી રજૂઆત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે. શિયાળામાં સસ્તા થવાની બદલે શાકભાજી થયા મોંઘા, ગૃહિણીઓ પરેશાન. લોકો શિયાળાની ઋતુમાં લીલાછમ શાકભાજી ખાવાની રાહ જોતા હોય છે. શિયાળામાં લોકો મોટા પાયે લીલા શાકભાજી આરોગે. વળી શિયાળામાં શાકભાજી સસ્તા મળે છે, ત્યારે આ વખતે પણ શિયાળો બેસતા જ માર્કેટમાં લીલાછમ શાકભાજી જોવા મળી રહ્યા છે. પરંતુ આ લીલાછમ શાકભાજીના ભાવ લાલચોળ થઈ ગયા છે. ચાલુ વર્ષે ઉનાળો અને ચોમાસામાં શાકભાજીના ભાવ ઊંચા હતા, તેમ હવે શિયાળામાં પણ શાકભાજીના ભાવ ઊંચા છે. રોજબરોજમાં ઉપયોગમાં લેવાતું લસણ હોય કે ડુંગળી કે પછી બટેકા, તમામના ભાવ વધુ છે. ત્યારે રિટેલ માર્કેટમાં બટાટા 40 રૂપિયા કિલો, તો ડુંગળી 60 થી 65, લીલી ડુંગળી 40 થી 50 રૂપિયા, ગવાર 100, તુવેર 100, વટાણા 100 રૂપિયા, તો રીંગણા 80 અને ગાજર 60 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યું છે. ત્યારે લગ્નની સિઝન હોવાથી શાકભાજીની માંગ પણ વધુ છે. પરંતુ જો આગામી દિવસોમાં શાકભાજીની આવક વધશે તો ભાવ ઘટશે તેવો વેપારીઓનો દાવો છે. દેવભૂમિ દ્વારકાના 21 ટાપુઓ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. ફરવા જવાના હોય તો માંડી વાળજો. દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં 24 ટાપુઓ આવેલા છે, જે ટાપુઓમાંથી માત્ર 2 ટાપુ પર માનવ વસ્તી વસવાટ કરે છે, જ્યારે 22 ટાપુઓ માનવ વસાહત રહિત છે. જન સલામતી ન જોખમાય તેમજ જાહેર સુલે શાંતિનો ભંગ ન થાય તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એક જાહેરનામું પ્રસિદ્ધ કરી જિલ્લામાં આવેલા 21 ટાપુ પર પ્રવેશ પ્રતિબંધ મુકાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડી જાહેરાત કરી. મહત્વનું છે કે સમુદ્ર માર્ગે દેશ વિરોધી પ્રવૃત્તિ અટકાવવા માટે સુરક્ષાની દ્રષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશની સુરક્ષા વ્યવસ્થાને લઈને તારીખ 29 જાન્યુઆરી 2025 સુધી 21 ટાપુ પર જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાતીઓને ડોલ્ફિન જોવા માટે હવે ક્યાંય દૂર જવાની જરૂર નથી. ઓખા બાદ ગીર સોમનાથમાં ડોલ્ફિન મસ્તી કરતી જોવા મળી. ગુજરાતીઓને હવે ડોલ્ફિન જોવા માટે દુબઈ સહિતના વિદેશમાં જવાની જરૂર નથી. ગુજરાતનો દરિયો ડોલ્ફિનનું ઘર બની ગયું છે. ગુજરાતના દરિયામાં ફરી એકવાર છલાંગો લગાવતી ડોલ્ફિનના દ્રશ્યો જોવા મળ્યા. છેલ્લા કેટલાક વર્ષથી દીવ અને અહેમદપુર માંડવી બીચ પર શિયાળામાં ડોલ્ફિન માછલી આવી ચડે છે. શાંત સ્વભાવ ધરાવતી ડોલ્ફિન માછલીને જોવા મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ અને પ્રવાસીઓ ઉમટ્યા હતા. ડોલ્ફિન ફિશ વહેલી સવારથી 10 વાગ્યા સુધી પાણીમાં ઉછળકૂદ કરતી જોવા મળે છે. ત્યારે ડોલ્ફિનના નજારાને પ્રવાસીઓએ કેમેરામાં કેદ કર્યો. તાજેતરમાં જ ગુજરાત વન વિભાગ દ્વારા ગુજરાતમાં ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી. ગુજરાતના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે. ગુજરાતમાં કચ્છથી ભાવનગર સુધીનો દરિયા કિનારો ડોલ્ફિનના ઘર તરીકે પ્રસ્થાપિત થયો છે. કચ્છના અખાતના દક્ષિણી ભાગમાં આવેલા મરીન નેશનલ પાર્ક અને મરીન સેન્ચુરીના ઓખાથી નવલખી સુધી વિસ્તારમાં 1384 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સૌથી વધુ 498 ડોલ્ફિન સંભાવના છે. જ્યારે કચ્છના અખાતના ઉત્તર ભાગમાં કચ્છ વર્તુળ હેઠળના 1821 ચોરસ કિલોમીટરમાં 168, ભાવનગરમાં 494 ચોરસ કિલોમીટરમાં 10 તેમજ મોરબીમાં 388 ચોરસ કિલોમીટરમાં 4 ડોલ્ફિન જોવા મળી છે. આમ કુલ મળીને 4087 ચોરસ કિલોમીટરના દરિયા વિસ્તારમાં અંદાજે 680 ડોલ્ફિન નોંધાઈ છે, જે સમગ્ર રાજ્યની શોભા વધારે છે. હડિયાણા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટનો નિકાલ કરતા રોષ. જામનગર જિલ્લાના હડિયાણા ગામે જાહેરમાં બાયોમેડિકલ વેસ્ટને ફેંકવામાં આવતા હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. ગામની કેનાલમાં બાયોમેડિકલ વેસ્ટનો મોટા પ્રમાણમાં જથ્થો પાણીમાં તરતો જોવા મળ્યો. જે ગામની કેનાલમાં આમ ખુલ્લેઆમ જથ્થો ફેંકાઈ રહ્યો છે તે ગામની વસ્તી લગભગ 4000 લોકોની છે. અહીં ખુલ્લેઆમ જથ્થો ફેંકીને ગામના લોકોના આરોગ્ય સાથે ચીડા થઈ રહ્યા છે. પરંતુ અહીં સવાલ એ છે કે આ જથ્થો અહીં ફેંકી કોણ ગયું છે? શું આ બાબતની તંત્રને જાણ નથી? આવા લોકો સામે કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. મહેસાણામાં શિક્ષકની વિદાય વેળાએ વિદ્યાર્થીનીઓની સાથે માસ્તર પણ હિપકે ચડ્યા.
કડીની ઢોરિયા પ્રાથમિક શાળાના આચાર્ય વિદાય સમારંભમાં ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. શાળાના આચાર્ય રજાકભાઈ ઘાંચીનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીનીઓ હિબકે ચડી તો વાલીઓની આંખમાં પણ આંસુ જોવા મળ્યા. મહત્વનું છે કે પોતાના ગમતા શિક્ષકની વિદાય થતા સૌ કોઈની આંખમાં આંસુ છલકાયા હતા. આ ભાવુક દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે શાળાના આચાર્ય વિદાય લીધી વખતે ગ્રામજનોને ગળે મળીને રડી રહ્યા છે. મહત્વનું છે કે આ પહેલા પણ શિક્ષકોની બદલી થતા વિદ્યાર્થીઓ હિબકે ચડ્યા હોવાની ઘટના બની છે. આવા દ્રશ્યો જ શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના લાગણીના સંબંધની અનુભૂતિ કરાવતા હોય છે. મધ્યપ્રદેશના અમરકંટકથી માં નર્મદાની 3500 કિલોમીટર લાંબી પરિક્રમાનો પ્રારંભ. મધ્યપ્રદેશના અમરકંટકથી માં નર્મદાની 3500 કિલોમીટર લાંબી પરિક્રમાનો પ્રારંભ કાર્તક સુદ એકાદશીથી થાય છે, જેથી નર્મદા કિનારે પરિક્રમાવાસીની ભીડ જોવા મળે છે. આ પરિક્રમા અમરકંટકથી ગુજરાતના ભરૂચના અખાતને પાર કરી પુનઃ અમરકંટક જઈ ઓમકારેશ્વર મહાદેવ નર્મદા જળ ચડાવી 3 થી 4 મહિના સુધી ચાલનારી મોટી નર્મદા પરિક્રમા છે. મધ્યપ્રદેશમાં આશ્રમ ધરાવતા દાદા ગુરુ મહારાજ તેમના ભક્તો સાથે માં નર્મદાની પરિક્રમા કરવા નીકળ્યા છે, જેમણે ગુજરાતમાં ગરુડેશ્વર તાલુકાના જરવાણી ગામે રાત્રિ રોકાણ કર્યું અને સવારે ત્યાંથી આગળ પરિક્રમા માર્ગ પર પગપાળા ચાલતા નીકળ્યા. દાદા ગુરુ મહારાજ અને અનોખા સાધુ છે, જેમણે નર્મદા નદીના જળ પર જીવન જીવવાનું નક્કી કર્યું છે. તેઓ છેલ્લા કેટલાક વર્ષોથી માત્ર નર્મદાનું જળ પીને જીવી રહ્યા છે. જંત્રીના ભાવ વધારા સામે ક્રેડાઈનો વિરોધ. રાજકોટમાં બિલ્ડરો 9મીએ રેલી યોજી ભાવ વધારો પાછો ખેંચવા રજૂઆત કરશે. સરકાર દ્વારા સૂચવવામાં આવેલા જંત્રીના ભાવ વધારા મામલે ગુજરાત ક્રેડાઈ બાદ રાજકોટ બિલ્ડર એસોસિએશને પણ બાયો ચડાવી છે. રાજકોટ બિલ્ડર એસોસિએશને આંદોલનની ચીમકી આપી છે. જંત્રીના ભાવ વધારાને પાછો ખેંચવા માટે સરકારને રજૂઆત કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200 થી 2000% સુધીનો વધારો ચૂકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઈ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે. આ જંત્રી કોઈપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી આગામી સોમવારે રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે. આના થકી મનપાને આ વર્ષે 50 થી 100 કરોડનું નુકસાન થશે, જ્યારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે. અમદાવાદની ઘાટલોડિયાની લાઇબ્રેરીમાં પંખો પડતા વિદ્યાર્થી જાગૃત. રાજ્યના સૌથી હાઈ પ્રોફાઇલ વિસ્તાર ગણાતા એવા અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી મ્યુનિસિપલ લાઇબ્રેરીમાં વાંચવા આવેલા પ્રિયાંશુ કુશવા નામના વિદ્યાર્થીના માથામાં પંખો પડતા ઇજાગ્રસ્ત થયો. વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. વિદ્યાર્થીને માથામાં ટાંકા લેવા પડ્યા. લાઇબ્રેરીમાં વાંચવા માટે આવતા વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો. છેલ્લા 6 વર્ષથી આ લાઇબ્રેરી ચાલે છે, છતાં પણ કોઈ યોગ્ય સુવિધા નથી. ઇજાગ્રસ્ત યુવકની 12 તારીખે પરીક્ષા છે, ત્યારે દુર્ઘટનાને લઈને કોણ જવાબદાર અને શું પગલાં લેશે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. ઘાટલોડિયાની લાઇબ્રેરીમાં સતત 3જી વખત આ દુર્ઘટના બની છે. આ ઘટના બાદ જ્યારે લાઇબ્રેરીના જવાબદાર વ્યક્તિને જાણ કરી તો તેઓએ ઉદ્ધતાઈભર્યો જવાબ આપ્યો, તમારે પંખા નીચે બેસવાનું નહીં. લાઇબ્રેરીમાં બનેલી ઘટનાને લઈને વાંચવા આવતા સ્થાનિક વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો. વર્ષ 2018થી આ લાઇબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે, જોકે તંત્ર દ્વારા ત્યારબાદ અહીંયા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. પાણી, ખુરશીઓ અને સ્વચ્છતા બાબતે અનેક સવાલો છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે લાઇબ્રેરીનું મેન્ટેનન્સ વારંવાર રજૂઆત કરવા છતાં કરાતું નથી. વાંચન માટે બેસવા માટેની ખુરશીઓ પણ તૂટેલી છે. સુરતના ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પીએમ મોદીને આપ્યો ભારત દેશના આકારનો ડાયમંડ ગિફ્ટ. સુરત શહેરના નામે વધુ એક સિદ્ધિ નોંધાઈ છે. ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભારતના નકશા આકારનો એક અનોખો ડાયમંડ ગિફ્ટ સ્વરૂપે આપ્યો છે. ભારતની એકતા, સૌંદર્ય અને સમૃદ્ધિના પ્રતીક તરીકે તૈયાર કરાયેલા આ અનોખા ડાયમંડને ગોવિંદભાઈ ધોળકિયાની જે હીરા કંપનીના રત્ન કલાકારોએ ખૂબ ઝીણવટપૂર્વક તૈયાર કર્યો છે. આઉટલાઇન શેપના ડાયમંડના નામ નવ ભારત રત્ન રાખવામાં આવ્યું છે. તાજેતરમાં જ્યારે ગોવિંદ કાકા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા ત્યારે ડાયમંડ તેમને ભેટ સ્વરૂપે અર્પણ કર્યો હતો. આ સાથે જ સુરત હીરા બજાર ફરી ધમધમતું કરવા આહવાન પણ કરવામાં આવ્યું. ભર શિયાળે દક્ષિણ ગુજરાતમાં માવઠું ત્રાટક્યું, ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ગુજરાતના ખેડૂતોની મુશ્કેલી વધારવા માવઠું ત્રાટક્યું. ભર શિયાળે જાણે કે ચોમાસું હોય એમ વરસાદ વરસ્યો. આ દ્રશ્યો વલસાડના ધરમપુરના છે, જ્યાં આવતા રોજપુરી, બોરખડા, મોહપુરી ગામ તથા આસપાસના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. સદનસીબે વરસાદનું એક ઝાપટું જ પડ્યું હતું, પરંતુ તેના કારણે અહીંના રવિ પાક તથા બાગાયતી પાકમાં પ્રતિકૂળ અસર પડવાની આશંકાથી ખેડૂતો ચિંતાતુર બન્યા છે. કારણ કે કમોસમી વરસાદ ખેતી તથા બાગાયતી પાકના ઉત્પાદન પર માઠી અસર પહોંચાડી શકે છે. અરબ સાગરમાં સક્રિય સિસ્ટમની અસરને કારણે આ માવઠું થઈ રહ્યા હોવાનું નિષ્ણાતોનું અનુમાન છે. એક તરફ ઠંડી અને બીજી તરફ માવઠાથી લોકોને બીમાર પડવાની પણ ચિંતા સતાવી રહી છે. હવામાન નિષ્ણાતોના મતે હજુ પણ 2 દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે.
ઠંડીમાં કુદરતી નજારાની મોજ માણવી હોય તો પહોંચી જાઓ સાપુતારા. ગુજરાતમાં ઠંડીએ જમાવટ કરી છે. સવારે ધુમ્મસના કારણે રોડ વાતાવરણ હિલ સ્ટેશન જેવું બની જાય છે. ત્યારે હાલ તો ઠંડીમાં કુદરતને નજીકથી જોવી હોય તો સાપુતારા પહોંચી જાઓ. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં ફરી એકવાર વાતાવરણ આહલાદક બન્યું છે. ફૂલ ગુલાબી ઠંડીનો ચમકારા વચ્ચે આહલાદક દ્રશ્યો સર્જાયા. કાળા ડિબાંગ વાદળો વચ્ચે આકાશ જાણે સંતાઈ ગયું હોય તેમ લાગી રહ્યું છે. તાપમાનનો પારો ગગડતા રસ્તાઓ સુમસામ બન્યા તો વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ ડાંગ ફરવા આવેલા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ છવાયો. કેટલાક પ્રવાસીઓએ ડાંગના અનોખા નજારાને કેમેરામાં કેદ કરીને વાયરલ કર્યો. ભાવનગરમાં ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલવા માટે બાબતે ફડાકાવાળી થઈ ગઈ. મારામારીના દ્રશ્યો છે ભાવનગરના. ફર્નિચરની દુકાનમાં ફર્નિચર બદલાવવા બાબતે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બવાલ થઈ. બંને પહેલા બોલાચાલી થઈ. દિવાનપરા પર આવેલ ફર્નિચરની દુકાનમાં ગ્રાહક અને દુકાન માલિક વચ્ચે બોલાચાલી જોતજોતામાં ઉગ્ર બની ગઈ. વાત મારામારી સુધી પહોંચી ગઈ. બંને ઝઘડી પડ્યા. એકબીજાને ઠીકાપાટુનો માર માર્યો. ગ્રાહક મયુરસિંહ સહિત બીજા અન્ય ઇસમો દ્વારા દુકાન માલિક ઉપર હુમલો કરાયાનો આક્ષેપ વેપારીએ કર્યો. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. બનાવને લઈને ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા છે. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વડોદરામાં પોલીસ પર કાર ચડાવનાર નબીરો પકડાયો છે. રફતારના રોકેટનું પોલીસે કર્યું સુરસુર્યું. જુઓ, આ એ જ શખ્સ છે જેમને કલાકો પહેલા રફતારનો નશો હતો. જુઓ આ રફતારના રાક્ષસને. આ એ જ છે જેમણે રફતારના જનૂનમાં પોલીસ પર કાર ચડાવવાનો પ્રયાસ કર્યો. માત્ર ગણતરીની કલાકોમાં જ રફતારના રાજાનો પોલીસે બધો જ નશો ઉતારી નાખ્યો. શાંત નગરી વડોદરાને રસ્તાઓને અશાંત કરનારનું પોલીસ સુરસુર્યું કરી રહી છે. સિગ્નલ તોડી પોલીસને કચડનારને પોલીસે એવો તોડ્યો કે ચાલવાના પણ ફાફા થઈ ગયા. સમા ટી પોઈન્ટ એબ સર્કલ પર પૂરપાટ કાર હંકારી ચાલકે સિગ્નલ તોડી પોલીસ કર્મી પર કાર ચડાવી દેવાનો પ્રયત્ન પણ કર્યો. ચાલકે પોલીસ કર્મીને રોડની વચ્ચોવચ્ચ ફંગોળ્યો, જેમાં પોલીસ કર્મી ઘાયલ થયો. આ મામલે સમા પોલીસે હત્યાના પ્રયાસ સહિતનો ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી. કાર નંબરના આધારે પોલીસે કાર ચાલક વેમાલી પટેલ ફળિયામાં રહેતા અર્પિત જીતેન્દ્ર પટેલને તેના ઘરેથી પકડી પાડ્યો. જોકે પોલીસે ગણતરીના કલાકોમાં જ ફરાર થયેલા કાર ચાલકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસે કાર ચાલક નશાની હાલતમાં હતો કે કેમ તેની કારની સ્પીડને લઈને પણ તપાસ હાથ ધરી છે. પોરબંદરના દરિયામાં ફસાયેલા 12 ખલાસીને કોસ્ટગાર્ડે બચાવ્યા. જુઓ દિલ ધડક રેસ્ક્યુના દ્રશ્યો. ભારતીય કોસ્ટગાર્ડે મધદરિયે ફસાયેલા 12 ખલાસીઓનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું. સલાયાના અલ-પીરાને પીર નામનું જહાજ મધદરિયે જળ સમાધિ લઈ રહ્યું હોવાનું કોલ મળતા જ કોસ્ટગાર્ડે એક્શનમાં આવ્યું અને તાત્કાલિક અસરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. મધદરિયે સમાધિ લેનારું આ જહાજ જનરલ કાર્ગો ભરીને ઈરાન જવા માટે નીકળ્યું હતું, જ્યાં મધદરિયે કોઈ કારણોસર તેણે જળ સમાધિ લેતા 12 ક્રૂ ફસાયા હતા. જોકે એક્શનમાં આવેલા ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની મેરીટાઈમ સિક્યુરિટી સાથે સંલગ્ન કરી 12 ખલાસીઓને બચાવી લીધા. આમ પોરબંદર કોસ્ટગાર્ડ ફરી એકવાર પોતાના સૂત્ર વયમ રક્ષામહને ચરિતાર્થ કરી રહ્યું છે. ગુજરાતમાં હવે નકલી ઈડી ટીમ પકડાઈ છે. વેપારીઓને ધમકી આપી તોડ કરનાર 8ની ધરપકડ. નકલી ડોક્ટર, નકલી હોસ્પિટલ, નકલી પોલીસ, નકલી જજ અને હવે તો નકલી ઈડીની ટીમ પણ પકડાય છે. નકલીની ભરમાર વચ્ચે કચ્છમાંથી નકલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી અધિકારીની ટીમ ઝડપાઈ છે. આ નકલી ઈડીની ટીમ મોટા વેપારી અને ઉદ્યોગપતિઓને ધમકાવી તોડ કરતા હોવાની જાણકારી મળી છે, જેમાં પૂર્વ કચ્છ એલસીબી અને એ ડિવિઝન દ્વારા નકલી ઈડીની ગેંગના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા હોવાની જાણકારી મળી રહી છે. મળતી માહિતી મુજબ કચ્છના ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ઈડીના નકલી અધિકારીઓ વેપારીઓ અને ઉદ્યોગપતિઓને શિકાર બનાવતા સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસને જાણ થઈ હતી, જેમાં એલસીબીએ અમદાવાદ, ભુજ અને ગાંધીધામ સહિતના 8થી વધુ શખ્સોને ઝડપી પાડ્યા છે. સુરતમાં નકલી ડોક્ટરની યુનિવર્સિટી પકડાઈ. 14 બોગસ તબીબ પાસેથી 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત. નકલી પોલીસ, નકલી અધિકારી, નકલી ઈડી બાદ સુરતથી તો નકલી ડોક્ટરની ફેક્ટરીએ કહો કે નકલી યુનિવર્સિટી પકડાઈ છે. સુરતમાં બોગસ તબીબ મુદ્દે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. સુરતમાં નકલી તબીબોનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ પોલીસે 14 બોગસ તબીબોને ઝડપ્યા. સમગ્ર મામલે 1500 જેટલી નકલી ડિગ્રીઓ જપ્ત કરાઈ. પોલીસે દરોડા પાડી ઠગબાજોની તપાસ કરતા આ 14 લોકો પાસે કોઈ પણ પ્રકારની ડોક્ટરની ડિગ્રી ન હતી, છતાં ભોળી જનતાને ચીરી મેગા ઓપરેશન કરતા. ભૂતકાળમાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતા લોકો પોતાનું ક્લિનિક ઊભું કરી રૂપિયા 50થી લઈને 200 રૂપિયાને લઈ ગરીબ દર્દીઓને દવા આપતા. એટલું જ નહીં, આ લોકો પાસેથી 1500 જેટલી ડોક્ટરની નકલી ડિગ્રીઓ પણ મળી આવી. આ ઠગબાજોએ લોકોની આંખમાં ધૂળ નાખવાની નકલી ડિગ્રીઓને મઢાવીને દિવાલમાં ટીંગાડી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પાંડેસરામાં પોલીસ અને આરોગ્ય વિભાગે દરોડા પાડી પહેલા 3 નકલી તબીબોને પકડી પાડ્યા, જેની પૂછપરછ કરતા અન્ય બોગસ તબીબોનો પાંડો ફૂટ્યો. અમદાવાદના ડોક્ટરના સંપર્કમાં આવી નકલી તબીબો તૈયાર કર્યા હતા. ડોક્ટર બનવા માંગતા હોય તેવા લોકોને શિકાર કરતા, નકલી અભ્યાસક્રમના નામે 80,000 સુધી રૂપિયા લઈને લોકોને બાટલીમાં ઉતારતા અને 8-10 પાસ લોકોને નકલી ડિગ્રીથી નકલી તબીબ બનાવતા. નકલી ડિગ્રીના